ગુંજાલભાઈ, ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરાય કે? તમે આ કેમ સજેસ્ટ નથી કરતા? બીકોઝ હવે તો બધા ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરે છે. યસ, ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ બધા કરે છે, પણ અમે હજી અમારા ક્લાયન્ટ્સને ઓફર નથી કરતા. કેમ? બીકોઝ અમને ક્લાયન્ટ્સ પૈસા આપે છે ટ્રસ્ટ જોડે. તો અમે જે બી રેકમેન્ડ કરીએ દેટ શુડ બી રેગ્યુલેટેડ, ટ્રેકેબલ એન્ડ ઓડિટેબલ. આજે ઇન્ડિયામાં ક્રિપ્ટો માટે વી ડુ નોટ હેવ એની સેબી રેગ્યુલેશન, એની ઇન્વેસ્ટર પ્રોટેક્શન ઓર ઇવન ક્લેરિટી કે આ એસેટ છે, કરન્સી છે કે કોઈ સિક્યોરિટી છે. તો જોવા જઈએ તો કાલે અગર કંઈ રોંગ થઈ જાય તો તમારી માટે કોઈ એએમસી રેગ્યુલેટર એડવાઇઝર નથી જે તમને બચાવવા આવી શકે. ખાલી હેડલાઇન્સ આવશે અને આવું રિસ્ક અમે તમારા ઉપર નથી મૂકવું. ઓનેસ્ટલી વી આર નોટ ઓકે વિથ ધેટ. એટલે વી આર નોટ એન્ટી ક્રિપ્ટો બટ વી આર પ્રો અકાઉન્ટેબિલિટી. અમારું કામ છે તમારા પોર્ટફોલિયોઝને ડિસિપ્લિનથી બિલ્ડ કરવું, કેશ ફ્લોઝ મેનેજ કરવું, લિક્વિડિટી મેનેજ કરવા, વેલ્થ પ્રોટેક્ટ કરવું. એમ નહીં કે નેક્સ્ટ થીમ આવીને કોઈ બી અનરેગ્યુલેટેડ પ્રોડક્ટ તમને પુશ કરી દેવું. તો જ્યાં સુધી ક્રિપ્ટો ઇન્ડિયામાં રેગ્યુલેટ નહીં થાય અમે સાઇડલાઇન્સ પર જ રહીશું. નોટ બીકોઝ ઇટ ઇઝ બોરિંગ બટ બીકોઝ તમારી ફાઇનાન્શિયલ લાઈફ કસીનો જેવી ના થવી જોઈએ.